કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વંજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે. આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીની અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી. રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે. શા માટે લગ્ન કરવાની કારણ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, કારણ શું હતું અને કયા સંજોગોમાં એ જે હત્યા જે છે તે થઈ? લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું. તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે. તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા. અગાઉ પણ એ ઘરે આવ્યો તો કે એવી કોઈ તપાસમાં ખબર પડી? આ તપાસ ચાલુ છે, વધારે વિગત મળશે તો મેં આપશો. મોહનભાઈ શું કરે હાલ? મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં. સર, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે? નહીં. શરીર સંબંધ બાંધ્યો? આપણ પીએમ પછી ખબર પડશે. પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે. એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે કે નહીં. બાકી નિર્વસ્ત્ર રાખવાનું શું કારણ તપાસમાં આવ્યું? આ પણ તપાસની વાત છે. મોહનના પરિવારમાં કોઈ છે, એના બાળકો છે કે એના પત્ની સાથે? પત્ની શાદીશુદા છે, બાળકોની વિગત મેળવવાની બાકી છે. મળશે તો મેં આપને આપશો. ઠીક है. हिंदी इसके बाद एक छतराल का भी मैटर है, एक लव जिहाद की मैटर है, उसको भी लेके आया लड़की और लड़के रास्ते में. तो पहले ये हिंदी कर ले. कल सेक्टर 21 पुलिस स्टेशन गांधीनगर में एक पुलिस कर्मचारी का मर्डर हुई थी. पुलिस कर्मचारी का नाम है रिंकलबेन हसमुखभाई वंजारा. रिंकलबेन काफ़ी लंबा समय से मोहन पारगी के साथ रिलेशनशिप में थी एंड मोहन पारगी को शादी के लिए इंसिस्ट कर रही थी. मोहन पारगी को शादी नहीं करना था, इसलिए कल वो अमरेली से आया, रिंकलबेन के गला दबा के इनका मर्डर किया है.